સંપૂર્ણ ન્યાય મેળવવાની માગણી સાથે ભાવનગર શહેરના કુંભારવાડા વિસ્તારમાં આવેલ અક્ષર પાર્ક ખાતે વિવિધ કોળી સમાજના આગેવાનોની ઉપસ્થિતિમાં ન્યાય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. તો સંતો મહંતોની પણ વિશેષ ઉપસ્થિતિ રહી હતી. દિવસ મહેનત કરી રહેલા જે પહેલા હું યુવાનોનું નામ બોલો છો ફરીવાર બોલી રહું. કાળુભાઈ જાંબુસા, કિશનભાઈ મેર, હિરેનભાઈ વાઘેલા, મુકેશભાઈ મેટલિયા, ગીતાબેન મેર, પરેશભાઈ મેર, હરેશભાઈ મેર, સંદીપભાઈ ગોહિલ, શંભુભાઈ વાળા, કમલેશભાઈ રાઠોડ, રવિભાઈ ગોહિલ, શૈલેષભાઈ મકવાણા, અશોકભાઈ રાઠોડ, જયેશભાઈ બારૈયા, સુનિલભાઈ મકવાણા, રાજુભાઈ સોમલિયા, અક્ષયભાઈ સુડાસમા, અવનીશભાઈ સરવૈયા, અશ્વિનભાઈ બાંભણિયા, રાજુભાઈ કોળીસેના, સુરેશભાઈ ચૌહાણ, ગૌરંગભાઈ ડોક્ટર, મુનાભાઈ સોગટ અને મુનાભાઈ જાદવ અને આખરે હું અશોક મામશી. એટલા જણા કન્ટિન્યુ 32 દિવસથી મહેનત કરી રહ્યા હતા. અને આપ સૌ જાણો છો કે એવડા મોટા કોળી સમાજને કોઈ રોડે સડાયો હોય ને તો આ પોલીસ છે. આ ગુજરાતની પોલીસ છે. આ ગુજરાતની પોલીસને કોળી સમાજને રોડે સડાવ્યો છે. માત્ર ને માત્ર કોઈ કારણ હોય ને તો ડીવી ડાંગર પોલીસ, બગદાણા પોલીસ સ્ટેશનના વડા ડીવી ડાંગર આ કોળી સમાજને રોડે ચડાવનાર છે. અને આ કોળી સમાજને કરોડો રૂપિયાનું નુકસાન કર્યું હોય ને તો આ પોલીસ છે. તમે અગાઉના કેસ આ સમસ્ત કોળી ઠાકોર સમાજની ન્યાય સભા ભાવનગર પશ્ચિમ વિધાનસભામાં છે. મને એમ લાગે છે કે 3000 વર્ષથી ધાર્મિક જગત હોય કે સામાજિક જગત હોય કે રાજકીય જગત, એમાં આ સમાજને ખૂબ અન્યાય થયો છે. એટલા માટે ન્યાય સભાનું આયોજન થયું છે. આજે 50,000 જેટલા લગભગ સમસ્ત ગુજરાતમાંથી કોળી ઠાકોર સમાજના ભાઈઓ બહેનો ઉપસ્થિત છે. ત્યારે ભવિષ્યમાં કોળી અને ઠાકોર સમાજના ભાઈઓને અન્યાય ન થાય એના માટેનો આ જવાબ છે. બગદાણા નિવાસી પીડિત નવનીતભાઈ બાલકિયાને 25 દિવસ સુધી ન્યાય અપાવવામાં ટાઈમ લાગ્યો. કોળી સમાજને રોડે દોડાવ્યો. સમાજના મિનિસ્ટરો, ધારાસભ્યો ગાંધીનગર સુધી ધક્કા ખાધા અને 25 દિવસ પછી ન્યાય મળ્યો. એ ખૂબ સારી વાત છે. નેતાઓ માટે સંતોષનો વિષય છે. પરંતુ સમાજના તમામ સંગઠનો અને સમાજના ભાઈઓ અને બહેનો એમાં ક્યાંક રોષ છે કે મુખ્ય મુદ્દો જ્યાં સુધી ના સંકેલાય ત્યાં સુધી આ સમાજ ન્યાય સભાનું આયોજન કરે છે. અને 25 દિવસ શા માટે લાગ્યા એની પાછળ કોનો હાથ હતો એ મીડિયાના તમામ મિત્રોને સમસ્ત ગુજરાતમાં કોળી ઠાકોર સમાજના ભાઈઓનો ખ્યાલ જ છે. અને આ વિધાનસભામાં, ભાવનગરની પશ્ચિમની વિધાનસભામાં લગભગ 85,000 નું વોટિંગ એકલા કોળી સમાજનું છે. કોઈ પણ પાર્ટીમાંથી કોળી સમાજનો ઉમેદવાર ઉભો રહે તો પણ આ વિધાનસભામાંથી કોળી સમાજનો ધારાસભ્ય બને એટલી તાકાત ધરાવે છે. અને 22માં પણ મેં કીધું હતું કે સમસ્ત ગુજરાતમાં 72 વિધાનસભા ઉપર સીધી અસર કોળી ઠાકોર સમાજની છે. કારણ કે 2 કરોડનું સૌથી મોટું વોટિંગ પાવર છે. અને આ સમાજના ભવિષ્યમાં સીએમ પેદા થવા જોઈએ. કારણ કે સરકારમાં અને ધાર્મિક જગતમાં સૌથી મોટું યોગદાન ગુજરાતમાં કોળી ઠાકોર સમાજનું છે. તો એ પ્રમાણે ભવિષ્યમાં પણ એ 72 વિધાનસભા હોય કે સીએમ નું પદ હોય તો આ સમાજને મળવું જ જોઈએ. જી, પોલીસને જેલ એન્ટ્રી કરાવે છે તો આ ડીવી ડાંગર ડિસમિસ કેમ નહીં? ડીવી ડાંગર કોના ઈશારે કામ કર્યું હતું? આ ડીવી ડાંગર જ્યાં સુધી ડિસમિસ નહીં થાય ત્યાં સુધી ન્યાય સભામાંથી આહવાન કરું છું. ડીવી ડાંગર ડિસમિસ નહીં થાય ત્યારે અહીંથી આહવાન કરું છું કે આ ન્યાય સભા રોજ માટે જગતી રહેશે. અમને નવનીતભાઈનો ન્યાય 50% મળ્યો છે. ડીવી ડાંગરના પટ્ટા ન ઉતારીને ત્યાં સુધી ન્યાય સભા ચાલુ રહેવાની છે. અને આપ સૌને પણ વિનંતી કરું છું કે આ કાર્યક્રમમાં સતત યુવાનોને માર્ગદર્શન આપતા રહ્યા અને યુવાનોની પાછળ સતત જેમને સાથ ને સહકાર આપ્યો છે, યુવાનોને ખંભેથી ખંભો મિલાવીને કામ કર્યું છે. અને પોલીસની પાછળ 20 અમારા યુવાનો પાછળ તો એમ કીધું કે હું અડધી રાતે આવીને ઉભો રહીશ. એવા કિશાન મેરને વિનંતી કરીશ કે કાર્યક્રમનો શ્રી બતાવો તરફ કિશાન મેર, એડવોકેટ કિશાન મેર. જય કોળી સમાજ, સુરવીર ઉભો થયો છે લડાઈમાં. જે સુરવીર પછી કોળી સમાજ
किशन भाई तुम आगे बढ़ो, किशन भाई तुम आगे बढ़ो। जय जय कोળી समाज। આપણે શરૂઆત શાંતિથી કરી હતી અને આપણો અંત અને આપણું પૂર્ણ વિરામ પણ શાંતિથી જ હોય। કોઈ પણ લડાઈ હોય આપણે તાકાતથી લડવાની છે, શક્તિ પ્રદર્શનથી લડવાની છે। જ્યાં પણ જરૂર પડે ત્યાં પણ આપણે ભેગું થવાનું છે। ત્યારે નવનીતભાઈ બાલદિયાની આ ઘટનામાં જે કંઈ પણ ઘટ્યું છે તે આપ સૌ જાણો છો। જે ઘટના ઘટી તે દિવસે નવનીતભાઈ ફરિયાદ લગાવતા હતા। પીઆઈ ડીવી ડાંગર દ્વારા તેમના કહેવા મુજબ ફરિયાદ નોંધવામાં આવેલી નહીં। ત્યારે આપણા સમાજે 27 દિવસ સુધી રોડ ઉપર ઉતરવું પડ્યું હતું। તે માત્ર ને માત્ર ડીવી ડાંગરના કારણે ઉતરવું પડ્યું છે। આપણે સૌએ આ ડીવી ડાંગરને રોડે ન ચડાવી ત્યાં સુધી આપણે મૂકવાનું નથી। કારણ કે આ લડાઈ માત્ર નવનીતભાઈ એકની નથી। સામાન્ય મધ્યમ વર્ગ, ગરીબ વર્ગ જેવા સામાન્ય પરિવારમાંથી આવતા આપણા કોળી સમાજના લોકોની છે। ક્યાંક ને ક્યાંક આ બગદાણાના પીઆઈએ ડીવી ડાંગરે આપણા સમાજના લોકો ત્યાં વસે છે તેને વારંવાર હેરાન પરેશાન કર્યા છે। આ મત વિસ્તાર એ જીતુ વાઘાણીનો મત વિસ્તાર છે। આ મત વિસ્તારના ધારાસભ્ય જીતુ વાઘાણી માયાભાઈનો અંગત મિત્ર છે। જીતુ વાઘાણીનો પોલીસમાં બહુ મોટો ગરોબો છે। આપણે જીતુ વાઘાણીને પણ ધોળા દિવસે તારા દેખાડવાના છે, એને પણ મૂકવાનો નથી। મારી વાતને વધુમાં ઉલંબાવતા આ લડાઈ કિશન મેર એકની નહીં, નવનીતભાઈ બાલદિયા એકની નહીં। આ લડાઈમાં કોળી સમાજના ભાવનગર શહેરના યુવાનો જોડાયા હતા। કાળુભાઈ જામુચા, હિરેનભાઈ વાઘેલા, અમારી સમગ્ર ટીમ, મુકેશભાઈ મેટલિયા, શંભુભાઈ વાળા, અશોકભાઈ મામસે સતત 30 દિવસ સુધી બગદાણામાં રહ્યા છે। એમની માટે પણ તાળીઓ થઈ જવી પડે। જ્યારે આ કાર્યક્રમની શરૂઆત કરવાની વાત આવી, 3 થી 4 લાખ રૂપિયાનો ખર્ચો કરવાની વાત આવી, ત્યારે પહેલા સુરે કીધું તું કાળુભાઈ જામુચા જે કઈ ખર્ચો થશે હું બેઠો છો કિશન, આપણે કાર્યક્રમ કરવાનો છે। આપણા સમાજનું આ ડીવી ડાંગરે 1 કરોડથી વધારેનું પેટ્રોલ ડીઝલ બાળ્યું છે। આપણે ડીવી ડાંગરને દેખાડી દેવાનું છે કે આવનારા દિવસોમાં તમે જ્યાં પણ નોકરી કરશો, કોળી સમાજના કોઈ પણ વ્યક્તિ તમારી પાસે ફરિયાદ લઈને આવે ને તો પેન લઈને તમારે બહાર દરવાજે જવાનું અને કહેવાનું આવો બેસો અને અમારી ફરિયાદ લખો। બાકી આ જીતુ વાઘાણી અને ડીવી ડાંગરને મૂકવાના નથી, નથી ને નથી। મારી વાતને વધુમાં લઈ જતા આ લડાઈ સુરતના મિત્રો હોય, ભાવનગર શહેરના આગેવાનો હોય, તમામ ધારાસભ્ય હોય, સાંસદ સભ્ય હોય, તે તમામનો પણ ખૂબ ખૂબ આપણે આભાર માનીશું। કારણ કે ક્યાંક ને ક્યાંક તેમનો પણ આપણને સહકાર રહ્યો છે। માત્ર એક વ્યક્તિની લડાઈ નહોતી, મોટા માથાઓની સામેની લડાઈ હતી અને હજી પણ લડાઈ ચાલુ છે। જીતુ વાઘાણીને મૂકવાનો નથી, મૂકવાનો નથી ને મૂકવાનો નથી। જય જય કોળી સમાજ। વધુમાં એક વાત કરું, આ લડાઈ લડવાની શરૂઆત થાય ને ત્યારે કોઈક ને કોઈક તમને નિરાશાવાદી વાત કરતા હોય કે તમે પહોંચી શકશો, તો છાતી ઠોકીને કેવી છે આ મંચ ઉપરથી કેવી છે કોળીનો દીકરો છું, કોઈને પણ ન મૂકો, જો લડાઈમાં મેદાનમાં આવી જાવ તો। આભાર મિત્રો તમારો બધાનો। લોકચાહના આપણે બધાને સાથે મળીને આપણે લડવાનું છે। વધુમાં એક શેર કહેવા માંગુ છું, मन के जीते जीत है, मन के हारे हार, हार गया जो बिन लड़े उन पर है धिक्कार, उन पर है धिक्कार जो देखे ना सपना, सपनों का अधिकार है असल अधिकार अपना। तू माटी का लाल है कोई मिट्टी या कंकड़ नहीं, तू माटी का लाल है या मिट्टी या कंकड़ नहीं, तू समा बदल के रख देगा, इतिहास लिखेगा भूल नहीं, इतिहास लिखेगा भूल नहीं। तू भोर का पहला तारा है, परिवर्तन का एक नारा है, तू भोर का है पहला तारा है, परिवर्तन का एक नारा है। ये अंधकार कुछ पल का है, ये अंधकार कुछ पल का है, फिर सब कुछ तुम्हारा है, सब कुछ तुम्हारा है।
આ સાથે મારી વાણીને વિરામ આપું છું. જય જય કોળી સમાજ. સાથે સાથે એ પણ કહેવા માંગુ છું, જે કાંઈ પણ થયું છે તે સારું થયું છે, જે કાંઈ પણ થશે તે પણ સારું થશે, અને જે કાંઈ પણ ભવિષ્યમાં પણ થવાનું છે તે પણ આપણા સૌ માટે સારું છે. તો જય જય કોળી સમાજ. આભાર. આભાર કિશનભાઈ. ત્યાર પછી પડદા પાછળ રહીને જેને કામ કર્યું અને સાથને સહકાર આપ્યો છે ત્યારે આપણે કહી શકીએ છીએ, હે પાર્થ, હે પાર્થ, સરાવ બાણ હવે યુદ્ધ જ કલ્યાણ. જ્યાં સુધી પ્રિય ડાંગરના પટ્ટા ન ઉતરે ને ત્યાં સુધી યુદ્ધ જ કલ્યાણ. જેમને પડદા પાછળ રહીને કામ કર્યું છે, આપને સૌને માર્ગદર્શન આપ્યું છે, અને જેમને આત્મવિલોપન કરવાનો વારો આવ્યો પડ્યો, કોળી સમાજને ન્યાય નહોતો મળતો, ત્યારે 9 જણા આત્મવિલોપન કરવા માટે ગયા. 9 માંથી કોઈ સતત એમ બોલતું હોય કે મારા કોળી સમાજને ન્યાય ન મળે તો હું આજે મરી જવાનો છું. આજે મરી જવાનું, જેને પોતાની પત્નીને પણ કહી રાખ્યું હતું કે મારું કાલથી નહીં રાંધતી, મારા કોળી સમાજને ન્યાય નહીં મળે તો મારો દેહ આવશે. મુકેશ મેટલિયાને વિનંતી કરીશ, કાર્યક્રમમાં લક્ષીને પત્ર આપશે. મુકેશ મેટલિયા. મુકેશભાઈ તું માગે બળો. મુકેશભાઈ તું માગે બળો. જય કોળી સમાજ. આપણે આવી જયકાર નથી બોલાવાની. પીઆર ડાંગર જ્યાં સુતા હોય ત્યાં તેની કાનમાં અવાજ જવી પડે કે ત્યાં ભાવનગરની અંદર, ભાવનગર પશ્ચિમની અંદર કોળી સમાજ ભેગો થયો છે, ત્યારે એક વખત જોરદાર બંને હાથ ઊંચા કરીને જય જયકાર બોલાવવાનું છે. જય જય કોળી સમાજ. જય જય કોળી સમાજ. આભાર. ગુજરાતમાંથી આવેલા દરેક સમાજના યુવાનો અને ભાવનગરના દરેક વિસ્તારના આગેવાનો આ અમારી આ કમિટી દ્વારા જે ન્યાય સભાનું આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે આપ પધાર્યા છો, ત્યારે તેઓને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. ત્યારે આપણે આપણા સમાજને જ્યારે રોડે ચડાવવામાં આવ્યો છે, ત્યારે આ સમાજને હું આ મંચ ઉપરથી કહેવા માંગુ છું કે હજી આપણને 50% ન્યાય મળ્યો છે. જ્યારે આપણે પીઆઈ ડાંગરને સસ્પેન્ડ નહીં કરાવી ત્યાં સુધી જમશું નહીં. અને આપણા સમાજના મતે ચૂંટાયેલા ભાવનગર પશ્ચિમના ધારાસભ્ય એવા જીતુભાઈ વાઘાણીને 2027માં બતાવી દઈશું કે આ કોળી સમાજ કોણ છે. બતાવી દઉં છે ને ભાઈ? એટલે તમે બધા સાથે મળીને એક થઈને મેક થઈને ખંભેથી ખંભો મિલાવી આ અમારી ટીમને સાથ અને સહકાર આપ્યો તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર માનું છું. જય કોળી સમાજ. આભાર મુકેશભાઈ. ત્યાર પછી વાત કરું છું કે આપણો ભીષ્મ પિતા, આપણા જ્ઞાતિનો ભીષ્મ પિતા એટલે પરશુતમભાઈ સોલંકી. આ તકે કેમ યાદ ન કરું? યાદ તો કરું ને બાપલા, એટલા માટે કે જેથી સોમનાથની સભા હતી અને એ સોમનાથની સભામાં સંખ્યાભર લોકો લઈ જવાના હતા, ત્યારે પરશુતમભાઈ એમ કીધું કે મારા નવનીતને ન્યાય નહીં તો સોમનાથની સભામાં હું પણ નહીં. આવી જાને મર્દાનગીથી વાત કરી પરશુતમભાઈ ના તકે યાદ કરું છું. કાર્યક્રમને આગળ ધપાવતા હું હરેશભાઈ મેરને વિનંતી કરીશ કે કાર્યક્રમમાં લક્ષી પત્ર તપશે. હરેશભાઈ મેર. જે અમારો ન્યાય સભાનું આયોજન માત્ર કોળી સમાજને સંગઠિત કરી શક્તિ પ્રદર્શન કરવાનું હતું, સાથે સાથે જે પીઆઈ ડાંગરે જે ભાગ ભજવ્યો હતો આ સમગ્ર બગદાણાની ઘટનાને તેને સસ્પેન્ડ કરવાની માંગણી સાથે અમારું આ શક્તિ પ્રદર્શન. જે આગામી દિવસોમાં અમારી જે સમિતિ નક્કી કરશે તે મુજબની રણનીતિ રહેશે. વિસ્તારીઓ જીતુભાઈ વાઘાણીનો મત વિસ્તાર હોય અને જીતુભાઈ વાઘાણી અને માયાભાઈ આહિરને ખૂબ સારો એવો સંબંધ હોય અને જીતુભાઈ વાઘાણીએ શરૂઆતથી જ જયરાજભાઈને ખૂબ જ સમર્થન કર્યું એવું લાગી રહ્યું હતું, એટલે આ મત વિસ્તાર જે આગામી સમયમાં 2027ની ચૂંટણીમાં અમે સૌ સાથે મળીને જે કંઈ પણ અમારા સમાજ નક્કી કરશે અને સમાજની સાથે રહી જીતુભાઈ વાઘાણીની વિરોધમાં કાર્યવાહી કરશે.
નિશ્ચિતપણે બોટાદ ખાતે ટૂંક જ સમયમાં ન્યાય સભા થવાની જે સુરત, બોટાદ, સુરેન્દ્રનગર આ તમામ જગ્યાએ ન્યાય સભાનું આયોજન ટૂંક જ સમયમાં કોળી સમાજના યુવાનો દ્વારા કરવામાં આવશે. જે ચોક્કસપણે કોળી સમાજની વસ્તુઓ તે વિસ્તારમાં અમે ન્યાય સભાનું આયોજન કરીશું. નાજી કોળી સમાજના યુવાનો સમાજના આગેવાનોની દિશા દ્રષ્ટિએ જે કામ કરતા હોય છે, સમાજના આગેવાનોના આશીર્વાદ હંમેશા માટે સાથે રહ્યા છે. આ કાર્યક્રમમાં પણ અમારા સમાજના આગેવાનોના આશીર્વાદ સાથે છે અને અમારા બધા માટે ટેલિફોનિક ચર્ચામાં થયેલી છે. જે તરત તે પોતાના મંતવ્ય રજૂ કરતા હોય છે, પરંતુ કોળી સમાજના યુવાનોને લાગતું હોય કે અમને ન્યાય નથી મળ્યો, કાર્ય સંગઠિત થઈ શક્તિ પ્રદર્શન કરવાનો અમારો હક અને અધિકાર છે.